લશ્કરે તૈયબાનો હાફિઝ સઈદ કે પછી જૈશ એ મોહમ્મદનો મસૂદ અઝહર માર્યો જાય અને જેટલા મોટા સમાચાર હોય એટલા જ મોટા સમાચાર દેશની અંદર વર્ષોથી ચાલી રહેલા સંઘર્ષના આવ્યા છે। ખાસા વર્ષોની પ્રતીક્ષા પછી બસવા રાજુ દેશનો સૌથી મોટો માઓઇસ્ટ લીડર એ માર્યો ગયો છે। શરૂઆતમાં કરીશું એના વિશે વાત। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। ગૃહમંત્રી અમિત શાહની કારકિર્દીના અદ્ભુત કામો, ગૃહમંત્રી તરીકેના અદ્ભુત કામો જ્યારે લખાશે ત્યારે અનુચ્છેદ 370 કે પછી બાકીના નીતિ નિયમો જે રીતે લાગુ કરવામાં આવ્યા કે ભારતીય ન્યાય સંહિતા લાવવામાં આવી, ઇતિહાસ એને જે પણ રીતે યાદ રાખે, પણ આ દેશનો ઇતિહાસ અદ્ભુત એ વાતને યાદ રાખવાનો છે કે આ દેશમાંથી નક્સલી હુમલાઓ માત્ર ઓછા નથી થયા, પણ એવા નક્સલીઓને એલિમિનેટ કરવામાં અને નક્સલવાદને ખતમ કરવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ જે આ દેશ માટે સૌથી ખતરનાક હતો। તમે દેશમાં યુદ્ધોનો ઇતિહાસ અને યુદ્ધોમાં માર્યા ગયેલા સૈનિકોનો ઇતિહાસ જુઓ અને પછી આંકડા જુઓ। આપણી સેનાના જવાનો, અર્ધલશ્કરી દળના જવાનો, સીઆરપીએફના જવાનોના મૃત્યુના સમાચાર, એ સમાચારો દબાઈ જાય છે। એ સમાચારમાં ધાર્મિક એંગલ નથી, એટલો બધો મરી મસાલો નથી ને એટલે જે વધારે ચર્ચામાં નથી આવતા, પણ ખૂબ સામાન્ય માણસોથી માંડીને, આદિવાસીઓની પીડાથી માંડીને, એમના બ્રેઇન વોશિંગ કરીને એમનો થતો ખરાબ ઉપયોગથી માંડીને આપણા દેશના જવાનોના એક પછી એક મૃતદેહ જ્યારે ઘરે આવે ત્યારે એ અતિશય પીડાદાયક પરિસ્થિતિ હોય છે। જમ્મુ કાશ્મીરમાં સેનાનો જવાન તૈનાત હોય કે પછી સીઆરપીએફમાં છત્તીસગઢના સુકમામાં પોસ્ટિંગ આવે, ધડકન માતા ચૂકી જાય છે। એને ડર લાગે છે કે ત્યાં ગમે ત્યારે આતંકવાદીની ગોળી આવશે, અહીંયા ગમે ત્યારે નક્સલવાદીઓ આઈડી બ્લાસ્ટ કરશે અને કાં તો ગોળીઓથી ઠાર કરી દેશે। આટલી વિષમ પરિસ્થિતિની વચ્ચે બસવા રાજુ, નક્સલીઓનો અત્યાર સુધીનો સૌથી મોટો નેતા, છેલ્લા કેટલાય વર્ષોનો માઓઇસ્ટ મુવમેન્ટ જે ભારતમાં ચાલી રહી હતી એનો સૌથી મોટો ચહેરો, અધિકારિક રીતે એ માઓઇસ્ટ ઓર્ગેનાઇઝેશનનો લીડર, જેના પર 2 કરોડનું ઇનામ હતું, એ માર્યો ગયો છે। નક્સલવાદ સામેની આ લડાઈમાં સૌથી મોટી સફળતા ભારતના ભાગે આવી છે। છત્તીસગઢમાં સુકમામાં જે તે સમયે કોંગ્રેસના નેતાઓ, 2013ની આસપાસ કોંગ્રેસના ખૂબ દિગ્ગજ નેતાઓ, મંત્રી, એ વખતના પાર્ટી પ્રેસિડેન્ટ, એ સિવાયના દિગ્ગજ નેતાઓ જઈ રહ્યા હતા વિકાસ યાત્રા અને પરિવર્તન યાત્રા પ્રકારનું છત્તીસગઢના નક્સલવાદી વિસ્તારમાં ત્યાંના આદિવાસીઓને એની ચુંગાલમાંથી બહાર લાવીને એમને મુખ્ય ધારામાં ભેળવવાનો પ્રયત્ન કરવા માટે જઈ રહેલા કોંગ્રેસના એ નેતાઓ પર સીપીએમ માઓઇસ્ટના આ ચહેરો એની પાછળ હતો એ હુમલાની। 28 જેટલા લોકો માર્યા ગયા હતા, જેમાંથી ખૂબ બધા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ હતા। આજનો દિવસ ખૂબ મહત્વનો છે। આતંક સામેની લડાઈ આવે ત્યારે ક્રૂરતા એટલે જરૂરી હોય છે, એનું ઉદાહરણ આજના દિવસથી વધારે હોઈ જ ન શકે। રાજીવ ગાંધીને આજે આખી દુનિયા, દેશ યાદ કરી રહ્યો છે, એમની પુણ્યતિથિ છે અને રાજીવ ગાંધી આજના જ દિવસે એમની હત્યા થઈ હતી। એલટીટીઈની એ શરણાર્થી છોકરી આવી હતી અને રાજીવ ગાંધીની હત્યા કરી હતી। આજનો દિવસ છે એ એન્ટી ટેરરિઝમ દિવસ તરીકે આપણે મનાવીએ છીએ અને આતંકવાદ સામેની લડાઈમાં આનાથી મોટું ને ઉત્કૃષ્ટ ઉદાહરણ બીજું કોઈ ન હોઈ શકે। આ લોકો જ્યારે માઓની વાત કરે છે, એક ચાઇનીઝ લીડર કે જેણે ચાઇનીઝમાં અલગ પ્રકારના રિવોલ્યુશનની વાત કરી, જેણે લોહિયાળ ક્રાંતિની વાત કરી, જેની કલ્પનામાં છે કે એક દિવસ એવો ન્યાય, સામાજિક ન્યાય આવશે કે ચારે બાજુ લોહીની નદીઓ વહેવડાવીને અમે ન્યાય કરીશું, તો ભારતની તો એ ફિલોસોફી જ નથી। ભારતે તો આઝાદીમાં પણ લોહીની નદીઓ વહેવડાવવામાં ભરોસો નથી કર્યો। એ ભારતમાં આ વિચારધારાને કેવી રીતે સ્થાન હોઈ શકે? આ વિચારધારાને જ્યારે સ્થાનનો અવકાશ નથી ત્યારે શું કામ માઓઇસ્ટ મુવમેન્ટ આટલી બધી ચાલી અને આટલા વર્ષો સુધી એ સતત ચાલતી રહી? કેમ કે સરકારોએ પ્રયત્ન કર્યા કે સંવાદથી એમને મુક્ત કરીએ, સરકારોએ પ્રયત્ન કર્યા કે એ ભોળી જે જનતા છે એને આપણે એમાંથી બચાવીએ, પણ એ જનતા નથી બચી શકી। સૌથી વધારે ભોગ, એ શોષણ, એ ઉત્પીડન, એ બધાનો જો શિકાર કોઈ બન્યું હોય તો એ મુવમેન્ટનો શિકાર એ છત્તીસગઢના, આંધ્રપ્રદેશના વિસ્તારના, આખા દંડકારણ્ય તરીકે જે ઓળખાય છે એ વિસ્તારના આદિવાસીઓ બન્યા। જંગલમાં રહેતા સામાન્ય માણસો જે આજથી 1 સદી પહેલાં એ જ અવસ્થામાં જીવતા હતા જે આજે જીવી રહ્યા છે। અને એટલે જ આ વિષ ચક્રમાંથી એમને કોણ બહાર કાઢે? આ સ્થિતિમાંથી ઝારખંડ, છત્તીસગઢ કે એની આજુબાજુનો આખો મહારાષ્ટ્રનો એ વિસ્તાર, એમાંથી જો એ લોકો બહાર ન આવે તો દરેક વખતે જ્યારે સેના અને નક્સલીઓને સામસામે આવવાનું થાય ત્યારે એ હાથમાં હથિયાર સાથે આવેલા એવા યુવાનો એનો ભોગ ચડે જે લોકો એની પાછળનું બ્રેઇન નથી। બસવા રાજુનું મરવું એટલા માટે ખૂબ મોટા સમાચાર છે કેમ કે બસવા રાજુ માઓઇસ્ટ મુવમેન્ટનું બ્રેઇન છે, મગજ છે, એ ચલાવતો હતો। આ 76 સીઆરપીએફના જવાનો એક સાથે આ નક્સલવાદીઓએ ક્રૂરતાથી મારી નાખ્યા હતા, એની પાછળનો મગજ એ બસવા રાજુ હતો। એક પત્રકાર રિપોર્ટિંગ માટે જાય છે ને એવું કહેવાય છે કે દૂત પર તો કોઈ હુમલો નથી કરતું, પણ છતાંય જેની રાવણથી પણ ગયેલી મતિ અને બુદ્ધિને ભ્રષ્ટ થયેલી સ્થિતિ હોય એ પત્રકાર પર પણ હુમલો કરે છે અને છત્તીસગઢમાં એનું પણ મૃત્યુ થાય છે।
અનેક એવા માણસો છે કે જે ત્યાં રિપોર્ટિંગ કરતી વખતે, જે દેશની સેવા સુરક્ષા કરતી વખતે, નેતાઓએ પોતાનું કર્તવ્ય અને દાયિત્વ નિભાવતી વખતે મૃત્યુ પામ્યા છે. એ બધા જ શહીદ થયા છે આ નક્સલીઓના હાથે. માઓવાદી વિચારધારાને ભારતમાં એટલા માટે કોઈ સ્થાન ન હોઈ શકે કેમ કે ભારતની એ પ્રકૃતિ નથી. ચાઇનાએ પોતાના સમયમાં જે પણ કર્યું હોય ને પછી ચાઇના ખાસું બધું બદલાઈ પણ ગયું, પણ છતાંય ચાઇનાએ વિચારધારાના નામ પર જો ચાઇના માઓવાદી વિચારધારામાં ચાઇના માને છે તો ચાઇના આ સ્થિતિમાં હોત જ નહીં. એટલે ચીન પોતાના દેશમાં કંઈક અલગ કરે અને પછી બાકીના દેશમાં વિચારધારાના નામ પર જ્યારે નફરત અને ઝેર ફેલાવવાનો પ્રયત્ન કરે, અને એ પણ સામાજિક ન્યાયના નામ પર, એ પણ સમાનતાના ન્યાય પર, એ પ્રકારની સમાનતા જેની કલ્પના માઓની હતી એ તો શક્ય જ નથી. એટલે થોડું લેનિનનું ને થોડું માઓનું ને બધું વિચારીને છોકરાઓને ઉલટી પટ્ટી પઢાવીને પોતે બ્રેઇન વોશ થઈને બીજાને બ્રેઇન વોશ કરીને હજારો માણસોને મારનાર અને અનેક લોકોને ખોટા રસ્તે ચડાવનાર બસવા રાજુનું મૃત્યુ એ આ દેશ માટે ખૂબ મોટી ઘટના છે. અને આતંક સામેની લડાઈમાં આનાથી મોટો કોઈ જવાબ ન હોઈ શકે. જે પ્રતિક્રિયાઓ સામે આવી, કરીએ એના પર નજર. बॉडीज रिकवर हुए हैं, कुछ और सामान रिकवर होंगे ही होंगे और उसमें स्पष्टता आएगी कि क्या क्या हुआ है. सुरक्षा बलों की बात करें तो किसी को कोई हताहत होने की खबर? एक हमारा जवान घायल हुआ है परंतु खतरे से बाहर है. एक सहयोगी थे जो वो शहीद हुए हैं और सरकार का इस पर पूरा ध्यान है. आगे उसको ध्यान दे करके आगे बढ़ाएंगे. परंतु ये ज़रूर है कि जवानों ने बहुत बड़ा करिश्मा कर दिखाया है और 26 से अधिक नक्सली मार गिराए गए. मुठभेड़ की अगर बात करें तो चल ही रहा है कि क्या स्थिति है? अब अंतिम सर्चिंग ऑपरेशन ही चल रहा है, सर्च ही चल रहा है. मतलब मुठभेड़ के बाद बॉडीज रिकवर की जा रही है. पुलिस की, छत्तीसगढ़ पुलिस को मैं बधाई देना चाहता हूं कि एक शानदार सफलता, लगातार सफलता की श्रृंखला में और आज जो घटना हुई है, 26 नक्सलियों को मार गिराया और ये बड़ा ऑपरेशन था और काफ़ी साफ सुथरा ऑपरेशन था. एक भी पुलिस का जवान उसमें मरा नहीं, कुछ एक जख्मी होने की समाचार है. बधाई देना चाहता हूं मैं गृह मंत्री जी को, माननीय अमित शाह जी को, विजय शर्मा जी को, हमारे गृह मंत्री को. देखिए, जिस प्रकार से हमारी सरकार बनने के बाद लगातार बस्तर को नक्सल मुक्त बनाने का अभियान चल रहा है, हमारे सुरक्षा बल के जवान लगातार इस दिशा में ठोस और मजबूती से काम कर रहे हैं और नारायणपुर इलाके में मुठभेड़ की खबर आई है. 2 दर्जन से अधिक नक्सलियों के मारे जाने की खबर है. तो निश्चित रूप से हमारे सुरक्षा बल के जवान पूरी मुस्तैदी से, मजबूती से काम कर रहे हैं ताकि मार्च 2026 तक बस्तर हमारा नक्सल मुक्त हो जाए. बिल्कुल, सरकार तो कह रही है कि 2026 में नक्सलवाद समाप्त कर देंगे. हमने कहा अच्छी बात है, ऐसा होता है तो अच्छी बात है. लेकिन जैसे जैसे नक्सलवाद समाप्त हो रही है वैसे वैसे उद्योगपतियों की एंट्री हो रही है. पहले अब नक्सलवाद समाप्त भी नहीं हुआ. आरसेलर मित्तल को दंतेवाड़ा की, बैलाडेला की आयरन ओर को बेच दिया, स्टील रुंगटा स्टील को बेच दिया, कोरंडम की खदान बीजापुर की बोपलपट्टनम उनको बेच दिया, कांकेर की हालदी खदानों को बेच दिया. और अब यहाँ तो प्रशासनिक आतंकवाद तो चरम पर है, भ्रष्टाचार तो चरम पर है. अब ग्राम पंचायतों के पैसा को मंत्रियों के एसओ आराम, उनके रिश्तेदारों के एसओ आराम और अधिकारियों के, कलेक्टर और एसडीएम के एसओ आराम में खर्च किया जा रहा है. जो यहाँ पे 5वीं अनुसूची लागू है. ग्राम पंचायत अपनी पावर जानती है, ग्राम सभा का पावर है, शायद इनको अध्ययन कर लेना चाहिए. નક્સલવાદની લડાઈની સાથે દેશને આતંકવાદ સામે પણ લડવાનું છે. એ આતંકવાદની સામે લડતા પહેલા દેશની રાજનીતિ અંદરો-અંદર ઉલઝેલી છે. આપણે ત્યાંથી જ્યારે સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ વિશ્વના અલગ અલગ દેશોમાં જઈ રહ્યું છે અને એ જઈને ભારતનો પર્સ્પેક્ટિવ, ભારત શું વિચારી રહ્યું છે આ વિષય પર એ જ્યારે રજૂ કરી રહ્યું છે, એ મૂકી રહ્યા છે આપણા દેશના નેતાઓ, એ બધું જ, ત્યારે દેશની અંદર એક સંઘર્ષ ચાલી રહ્યો છે કે રાષ્ટ્રની વાત આવે ત્યારે રાજનીતિ કેવી રીતે હોઈ શકે. કોંગ્રેસના નેતાઓ પર ખૂબ બધા આરોપ લાગી રહ્યા છે કે રાહુલ ગાંધી આ પ્રશ્ન કરી રહ્યા છે તો રાહુલ ગાંધીની આ વાત અયોગ્ય છે અથવા બહુ જ અસ્થાને છે અથવા કોંગ્રેસ આ વાત પર પોલિટિક્સ કરી રહી છે. કોંગ્રેસ આ જ પ્રકારના આરોપ ભારતીય જનતા પાર્ટી પર લગાવે છે. હકીકત એ છે કે પોલિટિક્સ તો બંને કરી રહ્યા છે. રાહુલ ગાંધી આ ઓપરેશનમાં જેટલું દેખાડવામાં આવ્યું અથવા જેટલી અપેક્ષા રાખવામાં આવી એ રીતે કેમ એક્ઝિક્યુટ ન કરાયું અને પાકિસ્તાનને આપણે શું કામ છોડી દીધું. ઇન્દિરા ગાંધીનું ઉદાહરણ આપીને, ઇન્દિરા ગાંધી એ
કોંગ્રેસ માટે સૌથી મોટું હથિયાર છે. અને એ હથિયાર એટલા માટે છે કેમ કે એમનું શાસન એવું રહ્યું છે ને, એમણે એ પોતાના કારકિર્દીના સમયમાં એ કરીને બતાવ્યું છે. એના પછી શિમલા સમજોતા થાય ને એમાં આપણે છોડી મૂકીએ એમના સૈનિકોને, એ અલગ વિષય છે. પણ છતાંય આપણે યુદ્ધ લડ્યા, યુદ્ધ જીત્યા અને પાકિસ્તાનના ટુકડા કર્યા, એ આ દેશ માટે ખૂબ મોટી અને મહત્વની વાત રહી છે. આ સિમ્બોલિક આ ઘટનાનું બાંગ્લાદેશના છૂટા પડવાનું બહુ મહત્વ છે. બાંગ્લાદેશ છૂટું પડ્યું ને ભારતને શું મળ્યું માત્ર એ રીતે ન જોતા, અથવા આપણે એક દુશ્મન ઊભો કર્યો માત્ર એ રીતે પણ ન જોતા, હકીકત એ છે કે બાંગ્લાદેશના છૂટું પડવાથી બલુચિસ્તાનમાં કે સિંધમાં કે અલગ અલગ પ્રાંતમાં પાકિસ્તાનની અંદર વસતા માણસોને કોન્ફિડન્સ આવ્યો કે અમે ઈચ્છીએ તો અમે લડી શકીએ છીએ, અમે ઈચ્છીએ તો પાકિસ્તાનના વધારે ટુકડા કરી શકીએ છીએ અને એનાથી અલગ થઈ શકીએ છીએ. બલુચિસ્તાન ખૂબ વર્ષોથી, એટલે બલુચિસ્તાનને તો અલગ જ સ્ટેટ રહેવાનું હતું, એ તો અંગ્રેજોનું પૂરું ઓક્યુપાઈડ પણ નહોતું. ત્યાં અલગ જ કબીલા હતા, અલગ જ વસ્તી હતી, અલગ જ કલ્ચર હતું. જબરદસ્તી પાકિસ્તાન સાથે અંગ્રેજોએ ભેગા થઈને એને જોડ્યું. એના પછી બલુચિસ્તાનની જે હાલત છે એમાં બાંગ્લાદેશ એ લોકો માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ બનીને સામે આવે છે. એ ઘટનાનો કોંગ્રેસ પોલિટિકલી ઉપયોગ કરી રહી છે, તો ઓપરેશન સિંદૂરનો તો સરકારી અને પક્ષ બંનેના પૈસે ભારતીય જનતા પાર્ટી પોતાના તરફથી પ્રયત્ન કરી રહી છે. એટલે તિરંગા યાત્રા કાઢીને એનો પોલિટિકલ ઉપયોગ કરવાની વાત હોય, સ્વાભિમાન, તમારે જ્યારે કોઈ વાત વારંવાર કહેવી પડે, તમારે વારંવાર લોકોના માનસમાં ઠસાવવાનો પ્રયત્ન કરવો પડે, ત્યારે સમજવાનું કે લોકોના માનસમાં એ વિચાર એટલી સ્પષ્ટતા સાથે અસર નથી કરી શક્યો ને, એટલે જ તમારે એક્સ્ટ્રીમ પ્રયત્નો કરવા પડે છે. રેલવેની ટિકિટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટો સાથે ઓપરેશન સિંદૂરની તસવીર મૂકવાની વાત હોય કે હોર્ડિંગ્સ લગાવવાની વાત હોય, ઓપરેશન સિંદૂર એ ભારતની પ્રચંડ સફળતા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના કારણે આ થયું છે, એવું જ્યારે કહેવાયું ત્યારે ગાળો ખાવા માટે ચહેરાઓ કયા આગળ હતા? જે સહન કરી રહ્યા હતા આક્રોશને, એ તો વિદેશ સચિવ વિક્રમ મિસ્રી હતા, જેમનો પરિવાર ટાર્ગેટ થઈ રહ્યો હતો. જે સહન કરી રહ્યા હતા એ તો કર્નલ સોફિયા હતા કે પછી વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ હતા. આ લોકો હતા કે જે ફ્રન્ટલાઇન પર હતા, નિર્દેશ કરવાવાળા અને આદેશ કરવાવાળા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હતા. કોંગ્રેસનું આમાં પણ બહુ ડબલ સ્ટાન્ડર્ડ સામે આવે છે, કેમ કે જો 1971માં બાંગ્લાદેશ છૂટું પડે અને પાકિસ્તાનના 2 ટુકડા થાય તો ઇન્દિરા ગાંધીએ કર્યા. ઇન્દિરા ગાંધી તોપ લઈને નહોતા ગયા બોર્ડર પર લડવા માટે, પણ આદેશ કરવાવાળું ચહેરો અને હિંમત બતાવવાવાળા કે જાઓ આપણે લડી લઈશું એ હતા. તો બીજા જે મિલિટરી ઓપરેશન્સ થાય છે, એટલે આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરીએ, એર સ્ટ્રાઇક કરીએ, એ ઉરી પુલવામા પછીની વાત હોય કે પછી ઓપરેશન સિંદૂરની વાત, એનો નિર્ણય, અલ્ટિમેટ નિર્ણય પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરે છે. અને એટલે જો ખરાબ થાય તો સેના કરે અને સારું થાય તો પ્રાઇમ મિનિસ્ટરે કર્યું. અને કોઈ પણ પ્રાઇમ મિનિસ્ટર એ આ દેશની રીતિ ન હોઈ શકે. એક બાજુ સાવ હારેલું ને બરબાદ થયેલું પાકિસ્તાન, એ પોતાના આર્મી ચીફ આસિમ મુનીરને સન્માન કરે છે અને પછી એ સન્માન કરતાં જે ફિલ્ડ માર્શલ આપ્યું, એટલે આસિમ મુનીર અયુબ ખાન પછીના બીજા આર્મી ચીફ છે જેને ફિલ્ડ માર્શલ મળ્યું. અને અયુબ ખાને પછી આગળ જતા આર્મીનું શાસન ને પાકિસ્તાનનો ઇતિહાસ એ બધાને ખબર છે. આ સ્થિતિની વચ્ચે જે પોલિટિક્સ ચાલી રહ્યું છે આ દેશમાં, એ ઇલેક્ટોરલ પોલિટિક્સ છે, ચૂંટણી લડવા માટેનો પ્રયત્ન છે. અને ચૂંટણીમાં એ મુદ્દાઓને કેવી રીતે સાંકળીને નેરેટિવ સેટ કરીને સરકાર આમાં ફેલ થઈ અથવા સરકાર આમાં સફળ થઈ, ચૂંટણીમાં કેવી રીતે ઉપયોગ થઈ શકે, એનો આ પ્રયત્ન છે. પણ એનાથી ઉપર ઉઠીને પાકિસ્તાનમાં જે થઈ રહ્યું છે એ વધારે અલાર્મિંગ છે. પાકિસ્તાનમાં એક સમાચાર સામે આવ્યા, અગેન સિંધ પ્રાંતમાં, ખૈબર પખ્તુનવા પ્રાંતમાંથી હતા, કે પોતાના જ બાળકોને પાકિસ્તાની સેનાએ મારી નાખ્યા. એટલે ડ્રોનથી અટેક થયો. પાકિસ્તાની સેનાએ ભલે એનો સ્વીકાર નથી કર્યો, પણ ત્યાંના મીડિયા રિપોર્ટ્સ કહી રહ્યા છે કે ભૂલથી આતંકી સંગઠનનો અડ્ડો છે અથવા LTTE ઓર્ગેનાઇઝેશન ત્યાં છે એમ માનીને પાકિસ્તાને ડ્રોન અટેક કર્યો, જે પોતાના જ બાળકો પર કર્યો ને જેમાં 4 નાના બાળકોના મૃત્યુ થયા. આ મુદ્દો પાકિસ્તાનના એ પ્રાંતમાં એટલો મોટો ચર્ચાનો વિષય બન્યો છે કે એના પછી જે બલોચ એક્ટિવિસ્ટ છે એ પણ એમાં જોડાયા છે અને ટ્વિટર પર એ લોકો #બલોચ પશ્તુન જીનોસાઇડ કરીને ટ્રેન્ડ ચલાવી રહ્યા છે. એ લખી રહ્યા છે, બલોચ એક્ટિવિસ્ટે લખ્યું કે કટ્ટરપંથી સેના છે એ સામાન્ય માણસોને મારી રહી છે. વજીરિસ્તાનમાં પશ્તુન બાળકોને એમણે માર્યા છે. તો ખૈબર પખ્તુનવા આખો પ્રાંત, એના મંત્રી એ બધા પ્રશ્નો કરી રહ્યા હતા. આ મુદ્દાનો જવાબ પાકિસ્તાન નહોતું આપી શક્યું. પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એ જવાબ આપ્યા વગર આગળ નીકળી ગયા હતા. અને એની વચ્ચે સમાચાર આવ્યા કુત્ઝર અટેકના. ક્વેટાથી કરાચી હાઈવે પર એક બસ પર અટેક કરવામાં આવ્યો બલુચિસ્તાનમાં. ત્યાં પણ માણસોના માર્યા જવાના સમાચાર છે. બલુચિસ્તાન કેટલાય સમયથી આંદોલન કરી રહ્યું છે અને ઓપરેશન સિંદૂર પછી સામે આવેલા ઘટનાક્રમે પાકિસ્તાનના
અંદરના ખોખલા તંત્ર અને વ્યવસ્થાને જોતા, આસિમ મુનીરના બળબોલાપણને જોતા અને પાકિસ્તાનની રાજકીય પરિસ્થિતિને જોતા એટલો કોન્ફિડન્સ તો આવ્યો છે બલુચિસ્તાનની જનતાને અને એના એક્ટિવિસ્ટને કે પાકિસ્તાન પાસે એવું કશું જ નથી, આપણે એની સામે લડી શકીએ છીએ. અને એટલે જે ઇનફાઇટ શરૂ થઈ છે એ ખતરનાક છે. પણ આ ઇનફાઇટમાં પાકિસ્તાન પાસે પોતાના જવાબો નથી અને એટલે જે કુદ્ઝર અટેક પર ભારતને જવાબદાર ઠેરવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે આ ભારતે કરાવ્યું. બલુચિસ્તાનની પોતાની લડાઈ છે. બલોચ નેતાઓ જે તે સમયે ભારત પાસે મદદની માંગ સાથે કે રજૂઆત સાથે આવ્યા હતા. ભારત કે પછી બીજા કોઈ દેશે એમને એ સમયે એટલા માટે મદદ નહોતી કરી કેમ કે વચ્ચે આખું પાકિસ્તાન આવે છે. બલુચિસ્તાન ઉપર અફઘાનિસ્તાનની સરહદ પાસે આવેલો વિસ્તાર છે અને એટલે જ ભારત ઈચ્છીને પણ એમની મદદ નહોતું કરી શક્યું. હવે સ્થિતિ એ છે કે ત્યાંના એક્ટિવિસ્ટ ગાંધી માર્ગે લડે છે. ત્યાંના એક્ટિવિસ્ટ અમુક ઓર્ગેનાઇઝેશન એવા છે કે જે સેનાને ઉડાડી દેવાનો એ પ્રયત્ન કરે છે. એટલે બધા મોરચે જ્યારે લડાઈ ચાલે કે કોઈક છે કે જે દુનિયામાં નેરેટિવ ફેલાવી રહ્યું છે, કોઈક છે કે જે વિદેશમાં રહીને એ કહી રહ્યું છે કે બલુચ જનતા સાથે શું ત્રાસ ગુજારાઈ રહ્યો છે અને કોઈક છે કે જે દેશમાં રહીને સેના જે વારંવાર મારે છે, છેતરે છે, તેના પુરુષોને પકડીને જાય છે અને પછી પાછા ક્યારેય છોડતા નથી, એમની સામે હથિયારોથી સંઘર્ષ કરી રહ્યું છે. આ તસવીરો ખૂબ મહત્વની છે. જે ગ્રુપ્સ જઈ રહ્યા છે વિદેશમાં ભારતનો નેરેટિવ રજૂ કરવા માટે, વિદેશની ધરતી પર તો બધા એક થઈને ભારતનો નેરેટિવ કે પક્ષ મૂકવા માટે જઈ રહ્યા છે, પ્રયત્ન કરી રહ્યા છે. પણ દેશની ધરતી પર જ્યારે કોંગ્રેસ કશું કરે તો તમે એને પોલિટિક્સ કહેશો, તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પોતે પણ ટ્રેનની ટિકિટ પર નજર કરવી પડશે અને એ સમજવું પડશે કે તમે જે કરો છો એ પોલિટિક્સને બાકીના બધા લોકો કરે એ પાપ, એવું ન હોઈ શકે. પોલિટિક્સ તમે કરી રહ્યા હતા અત્યાર સુધી, ખાલી તમે કરતા હતા એટલે કોઈ ચર્ચામાં નહોતું. કોંગ્રેસ હવે ફિલ્મોનો કે પછી યુદ્ધોનો કે સરકારની સફળતા કે નિષ્ફળતા કોંગ્રેસ નેરેટિવ કંટ્રોલ કરતા શીખી રહી છે. હજુ શીખી રહી છે એ ભારતીય જનતા પાર્ટીની આસપાસ પણ નથી. પણ ભારતીય જનતા પાર્ટી જે 2024ના ઇલેક્શનમાં પણ દેખાતું હતું કે રિએક્ટિવ થાય છે, એટલે કશુંક થાય અને એના પર રિએક્શન આપે. કોઈક એક ઇવેન્ટ કોંગ્રેસ કરે ને પછી એના પ્રત્યુત્તરના સ્વરૂપમાં ગમે તેટલી મોટી ઇવેન્ટ કરશો પણ તમે રિએક્ટિવ પોલિટિક્સ કરી રહ્યા છો. જાતિવાદી રાજનીતિનો મુદ્દો કોંગ્રેસનો છે, રિએક્શન આપી રહી છે ભારતીય જનતા પાર્ટી. ઓપરેશન સિંદૂર પર પ્રશ્નો ખાસા બધા કોંગ્રેસે કર્યા. હવે એનું રિએક્ટિવ પોલિટિક્સ જો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને કરશે સતત, તો પછી આ મુદ્દો કોના પક્ષમાં રહેશે? જ્યારે નેરેટિવ જે પક્ષ કંટ્રોલ કરે છે, ખાસું બધું વાતાવરણ એના પક્ષમાં જાય છે. આટલી બધી અમાપ સત્તા અને મર્યાદા હોવા છતાં ગુજરાત જેવા રાજ્યમાં પણ શું કામ ભારતીય જનતા પાર્ટી પોતાને સેફ ફીલ નથી કરતી અથવા ઘણા બધા બોલ્ડ નિર્ણયો નથી લઈ શકતી? બુલડોઝર એક્શન સિવાય અને દબાણો હટાવવા સિવાય એમાં બહુ જ અદ્ભુત કામ કરી રહી છે સરકારને, કોઈ ડર સંકોચ વગર કરી રહી છે. પણ એ સિવાય કરપ્શન રોકવામાં શું કામ ખાસું બધું નથી કરી શકતી સરકાર? અધિકારીઓ પર શું કામ કંટ્રોલ નથી? એવા બધા પ્રશ્નો છે. એ જ પરિસ્થિતિ દેશમાં શું કામ થઈ રહી છે એ સવાલ રહેવાનો છે. સામે આવેલી પ્રતિક્રિયાઓ પર કરીએ નજર. ऑपरेशन सिंदूर और उसके जो परिणाम थे उसको पूरी दुनिया ने देखा है. पहलगाम में जो अटैक हुआ वो अटैक कैसे हुआ और जो तत्व ये सब अटैक करवा रहे हैं उनके ऊपर हमने क्या एक्शन लिया. माननीय वड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी जी को पूरी दुनिया से पूरा समर्थन इस आतंकवाद के खिलाफ की लड़ाई में मिला है. ऐसा नहीं हुआ है कि हमारे साथ सिर्फ चंद 2-3 देश आकर खड़े रहे हैं. सभी लोगों ने इस आतंकवाद के सामने की लड़ाई में हमारा पुरजोर से समर्थन किया था और इस आतंकवाद की लड़ाई को और इस लड़ाई को ज्यादा मजबूत बनाने के लिए पूरे विश्व को इसमें साथ जोड़ने के लिए यह डेलीगेशन आज जा रहा है. हमारे लीडर श्री संजय झा जी के अध्यक्षता में हम सब विविध 5 देशों का दौरा करेंगे और अलग अलग सेक्शन से हम बातचीत करेंगे और पूरा विचार जो भारत का विचार है उसको आगे रखेंगे. कुल हम एक्सपोज करेंगे और पाकिस्तान अभी एक केवल 22 अप्रैल की बात नहीं थी. ये तो हमेशा पिछले 30 वर्षों में भारत में आतंकवाद फैलाता रहा. हम इसको आतंकिस्तान कहते हैं. और जो तमाम बड़ी बड़ी घटनाएं की 26/11 मुंबई, उत्तर प्रदेश में हमारे सीआरपीएफ अटैक, हमारे साइंटिस्ट पर 2005 में हमला बंगलौर में, बड़ी बड़ी घटनाएं. उसके बाद जब उरी का हुआ तो मोदी जी ने उस पर, हम लोगों ने उनके निर्देश पर सर्जिकल स्ट्राइक हुआ. 2019 किया इन्होंने पुलवामा, फिर हम लोगों ने एयर स्ट्राइक किया. हम लोग समझते थे पाकिस्तान सुधर जाएगा, नहीं सुधरा. फिर 22 अप्रैल को जो नृशंस इन्होंने 28 लोगों की हत्याएं की, उसके बाद ऑपरेशन सिंदूर चला. हमारा केवल टारगेट था उनके आतंकी ठिकाने, उनको हमने बर्बाद कर दिया. लेकिन हम जानते थे कि
कि पाकिस्तान अपनी ऊंची हरकत से बाज नहीं आया। उसने हमला किया और हमने उसके जो जितने उसके असलहे थे, मिसाइल्स थे, ड्रोन्स थे, उसको हमने बर्बाद कर दिया। और उसके बाद भारत को रिटेलिएट करना पड़ा और हमने उसके 11 एयर बेसेस तबाह कर दिए। पाकिस्तान घुटनों पर आ गया, लेकिन हमें इसको पूरी दुनिया में वर्ल्ड कम्युनिटी को इसमें पाकिस्तान को एक्सपोज करना, उसी सिलसिले में हमारी डेलिगेशन जा रहा है। રાજનીતિની છે તો ગુજરાતની પણ વાત કરીએ। જીપીએસસીમાં હસમુખ પટેલ પર ખૂબ બધા પ્રશ્નો વિપક્ષના નેતાઓ કરી રહ્યા છે। આઈપીએસ હસમુખ પટેલ જીપીએસસીના અધ્યક્ષ છે। આની પહેલા એ પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડમાં પણ હતા, ત્યાં પણ એમણે પોતાની જવાબદારી બહુ સરસ રીતે અદ્ભુત રીતે નિભાવી। જીપીએસસીમાં એમની કાર્યપ્રણાલી અને પદ્ધતિ સામે ખૂબ બધા પ્રશ્નો છે। એ જે રેન્જ રાખે છે માર્ક્સની, એની સામે ખૂબ બધા પ્રશ્નો છે, અથવા એમનો જે આગ્રહ છે જે ચોક્કસ પ્રકારના પ્રશ્નોનો અને ઇન્ટરવ્યૂમાં જે રીતે જજ થાય છે એની સામે પણ છોકરાઓ બહુ બધા પ્રશ્નો ઉઠાવે છે। પણ એ પ્રશ્ન ઉઠાવવાનો મતલબ એ જાતિ જોઈને કોઈને નોકરી આપી દે છે એ વાત એટલે અતિશયોક્તિ થઈ જાય છે, જે વિપક્ષના નેતાઓ પાસે પણ જવાબ નથી કે કોંગ્રેસના નેતાઓ કે આમ આદમી પાર્ટીના નેતાઓ જે સતત એક પછી એક પત્રકાર પરિષદ કરીને જીપીએસસીને મનુવાદી કે સામંતવાદી સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એમની પાસે એ ડેટાનું એવોલ્યુએશન અથવા કશુંક છે કે જે ખૂટી રહ્યું છે। જો કદાચ હસમુખ પટેલ જીપીએસસીના અધ્યક્ષ ન હોત કે આ પરિસ્થિતિ ન હોત તો આ જ નેતાઓ હોત જેવું કહેતા કે હસમુખભાઈ જેવા લોકોને જીપીએસસીમાં મૂકો। એટલે હસમુખ પટેલને જીપીએસસીમાં મૂક્યા પછી પણ જો તમે એવું માનો છો કે જીપીએસસી સરનેમ જોઈને નોકરી આપે છે તો પછી ખૂબ બધી જગ્યાએ લડવાની જરૂર છે। એટલે જે હરિભાઈ ચૌધરીએ સૌથી પહેલાં આ મુદ્દો ઉપાડ્યો કે એસસી એસટી કે ઓબીસીને નોકરી નથી મળતી, એમણે બનાસ ડેરીમાં કામ કરતા લોકોના નામ સરનેમ પણ જોવાની જરૂર હતી। બાકીના લોકોએ જે મુદ્દો ઉપાડ્યો, એમણે પંચમહાલ ડેરીમાં કામ કરતા માણસોને જોવાની જરૂર છે, મહેસાણામાં કામ કરતા લોકોને જોવાની જરૂર છે, ભાવનગરમાં નોકરીમાં જે થાય છે એ જોવાની જરૂર છે, અને આખા રાજ્યની સહકારી સંસ્થાઓમાં જે નોકરીમાં અતિશય કરપ્શન થાય છે એ જોવાની પણ જરૂર છે। ગુજરાત રાજ્ય પાસે સમ ખવાય એવી બહુ ઓછી સંસ્થાઓ છે કે જે ખરેખર પારદર્શિતાથી કામ કરે છે અથવા કામ કરવાનો પ્રયત્ન કરે છે। એ પ્રયત્ન કરે છે એટલે એનાથી ચૂક નથી થતી એવું નથી, ભૂલ તો બધા કરે છે। એટલે જીપીએસસીની પેનલમાં ઇન્ટરવ્યુઅર કેવી રીતે આવે જે સરદારધામમાં હોય એ પ્રશ્ન છે, પણ મુખ્યમંત્રી પણ તો જાય છે સરદારધામમાં, બાકીના લોકો પણ તો જાય છે સરદારધામમાં। સરદારધામ એક સમાજની શૈક્ષણિક ક્ષેત્રમાં કામ કરતી સંસ્થા છે, પણ બાકીના સમાજો એટલી મોટી સંસ્થાઓ શું ઊભી કરી શક્યા કે જેમને ત્યાં મુખ્યમંત્રી પણ આવે ને બાકીના બધા લોકો પણ માર્ગદર્શનમાં આવે? જીપીએસસીના નિર્ણયને કોઈ સંજોગોમાં જસ્ટિફાઈ કરી શકાય એમ નથી, કેમ કે કોચિંગ સાથે સંકળાયેલો કોઈ પણ વ્યક્તિ ત્યાં ન હોવો જોઈએ। પણ વિપક્ષના નેતાઓ આખા મુદ્દાને જાતિવાદ બાજુ લઈ જવા માંગે છે। હકીકત એ છે કે આ આખી લડાઈ એ કોચિંગ ઇન્ડસ્ટ્રી, કોચિંગ માફિયા અને ત્યાં બદલાઈ રહેલી પેટર્નની છે અને ખાસા વર્ષોથી ઇન્ફ્લુઅન્સ કરી રહી છે। પેપર ફૂટવાની વાત હોય, 10મા ધોરણમાં પણ, ઇવન શાળામાં 9મા ધોરણમાં જે છોકરો સ્કૂલમાં એક્ઝામ આપવાનો હોય એ જો પોતાના સ્કૂલમાં ભણાવતા શિક્ષકને ત્યાં ટ્યુશનમાં જાય છે તો એને ખબર હોય છે કે એને ફાઇનલ એક્ઝામમાં પેપર શું આવવાનું છે, કેમ કે ટ્યુશનવાળાને આઈએમપી પ્રશ્નો આપી દે છે સાહેબ। 8મા 9મા ધોરણમાં પણ આઈએમપી આપવાની જે વ્યવસ્થા છે અને એ કયા છોકરાઓને મળે? તો શાળામાં જે મેથ્સ ભણાવે છે એ જ શિક્ષકને ત્યાં તમે જતા હોય ટ્યુશન તો તમને આઈએમપી મળી ગયું હોય અને આઈએમપીના આધારે તમે સરસ માર્ક્સ પણ લાવી દો અને બોર્ડમાં પછી ફુગ્ગા ફૂટી જાય એ વસ્તુ અલગ છે। પણ આપણે બેઈમાની બહુ નાનપણથી ઘુસાડીએ છીએ અને એ બેઈમાની ઘુસાડવાનું મૂળ વાત આખી જે છે એ લોભ અને કોચિંગ છે। કોચિંગ ઇન્ડસ્ટ્રી એ બહુ જ મદદરૂપ છે જો એ ખરેખર એક પ્રોપર ઇન્ડસ્ટ્રીની જેમ છોકરાઓને પોલિશ કરવા પર અને એમને આગળ વધવા પર પ્રયત્ન કરે। પ્રશ્ન આવ્યો છે સ્પર્ધાનો। એટલી ગળાકાપ સ્પર્ધા છે, એટલા બધા કોચિંગ ક્લાસીસ છે કે બધાને બહુ બધા સ્ટુડન્ટ જોઈએ છે અને બહુ બધા સ્ટુડન્ટ જ્યારે જોઈએ ત્યારે એ પ્રયત્ન કરે છે પહેલાં કશું કાપવાનો। પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડમાં હતા હસમુખ પટેલ, ત્યારે પણ એમની સામે ખૂબ બધા લોકોએ વિરોધ કર્યો હતો। એના પછી જીપીએસસીમાં આવ્યા ત્યારે એમની સામે અલગ પ્રકારનો વિરોધ શરૂ થયો। મૂળમાં શું છે? હસમુખ પટેલ એવો પ્રયત્ન કરે છે કે કોચિંગવાળાને તો હું એકલા નહીં ફાવવા દઉં। એનું કારણ કે તમે ગામડાના એ છોકરાનો વિચાર કરો કે જે ખૂબ એવા વિસ્તારમાંથી આવે છે જેની પાસે કોચિંગના પૈસા કે એવી વ્યવસ્થાઓ નથી, એ કોચિંગ ન લે, પોતાની જાતે મહેનત કરે, સિલેબસ છે તૈયાર કરીને વાંચે તો એ પરીક્ષા પાસ કરી શકવો જોઈએ, પેપર પણ એવું હોવું જોઈએ, વ્યવસ્થા પણ એવી હોવી જોઈએ, ઇન્ટરવ્યૂ પણ એવો હોવો જોઈએ। રટ્ટામાર કોચિંગ જે રીતે તૈયાર કરે અને જે રીતે તમે જવાબો આપો જેમાં કોઈ ક્રિએટિવિટી પણ ન હોય ને મૌલિકતા પણ ન હોય એવા માણસોને જીપીએસસીમાં કે કોઈ પણ સંસ્થામાં શું કામ ચલાવી લેવાના? આ પ્રશ્નની સામે એક અલગ જ, અને આ પ્રશ્ન જ્યારે થઈ રહ્યો હતો ત્યારે આ જાતિવાદનો મુદ્દો અને જાતિવાદનું લાંછન જીપીએસસી પર જે રીતે લાગવાનું શરૂ થયું છે ખૂબ બધા પ્રશ્નો ઊભા કરે છે। માત્ર જીપીએસસીમાં આ સવાલ નથી, જીએસએસએસબીએ હમણાં જ 2389 2389 તલાટીની ભરતીની જાહેરાત કરી છે।
તારીખ આવશે, સિલેબસ કદાચ આવી ગયો હશે અથવા આવશે, સિલેબસ કે કોર્સ કે પેટર્ન આવી નહોતી ત્યાં સુધીમાં કોચિંગવાળાએ સિલેબસ વેચી કાઢ્યા, કોર્સ વેચી કાઢ્યા, એપ્લિકેશનો વેચી કાઢી અને બધું કરાવી દીધું. હવે સિલેબસ હજી આવ્યો નથી, પેટર્ન હજી ખબર નથી, પણ કોચિંગવાળાને ખબર છે. જે લોકો કોચિંગમાં ખૂબ મોટા થાય એ લોકો માફિયા બને, અને માફિયા બને ત્યારે એમના સંપર્કો હોય, કાં તો એ સીધી રીતે અને કાં તો આડકતરી રીતે સરકારી વ્યવસ્થાનો હિસ્સો હોય. એટલે એક વ્યક્તિ કે જે આરઆર નક્કી કરવાનું છે શિક્ષણ વિભાગમાં, એ જ વ્યક્તિ જ્યારે ટેટ કે ટાટના ક્લાસીસ ચલાવે છે ત્યારે એ સીધી અસર કરે છે વ્યવસ્થા પર. કોઈ વ્યક્તિ કે જે સીધી કે આડકતરી રીતે એ વ્યવસ્થામાં જોડાયેલું છે કે એને ખબર છે કે તલાટીની કેટલી જગ્યાઓ કેવી રીતે આવવાની છે, તો એને ખબર છે કે એને એડવાન્સમાં કોચિંગમાં કેવી રીતે એનો ફાયદો અપાવવાનો છે, અને કોચિંગના છોકરાઓને ફાયદો અપાવવાનો, કેમ કે વધારે ને વધારે છોકરાઓ પાસ થાય અને જે કોચિંગવાળાના વધારે છોકરાઓ પાસ થાય એનો ધંધો વધારે ચાલે. એના ચક્કરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ ધંધો બની ગઈ. 26,000 રૂપિયા તલાટીનો પગાર હોય છે, 2389 છોકરાઓ ટોટલ આપણે જગ્યા ભરવાની છે. 2389 પર કેટલા ફોર્મ ભરાશે જ્યારે ભરાવાની શરૂઆત થશે? તો આંકડો લાખોમાં હશે. હવે એ લાખોમાં આંકડો 26,000 પગાર માટે નથી હોતો. એવું કહે છે કે 26,000 તો પગાર છે, પણ કોઈ સારું ગામડું આવી જાય તો લાખ રૂપિયા તો મહિને અમે પાડી દઈએ છીએ. મહિને લાખ રૂપિયા પાડવાવાળી જે માનસિકતા છે એનો આપણી પાસે કોઈ તોડ કે જવાબ જ નથી, અને એ તો ઘરમાંથી ઘૂસે છે. એટલી હદ સુધી ડાઉન થતા મોરલની વચ્ચે જીપીએસસી કેવી રીતે પ્રામાણિક ઓફિસર સિલેક્ટ કરશે કોઈની પાસે એનો જવાબ નથી, પણ જીપીએસસી પર જાતિવાદના આરોપો બહુ જ ભરપૂર લાગી રહ્યા છે. સાંભળીએ નેતાઓને જેમણે પત્રકાર પરિષદ કરીને આટલા દિવસ પછી પણ સતત આ મુદ્દો ચલાવીને જીપીએસસીના અધ્યક્ષ આઈપીએસ હસમુખ પટેલ પર સવાલો કર્યા છે. જે રીતે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની આખી જે ભરતીઓ થઈ રહી છે શંકાના ઘેરામાં આવી રહી છે. ગુજરાતના ખૂબ બધા જે ગરીબો, વંચિતો, શોષિતો, ખેડૂતો, સામાન્ય વર્ગના લોકો એના દીકરાને પોતે સરકારી અધિકારી બને એ માટેના પ્રયાસ કરી રહ્યા છે અને ખૂબ મહેનત કરી રહ્યા છે. ગાંધીનગરમાં 3-4, 5-5 વર્ષથી ધામા નાખીને અથવા તો કોચિંગ ક્લાસીસમાં ધામા નાખીને એ જીપીએસસીની પરીક્ષા આપવા મથી રહ્યા હોય છે. ત્યારે આ જીપીએસસીમાં હમણાં જે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ઓફિસરની જે આઈએસએચઓની જે ભરતી થઈ, એમાં જે પેનલમાં બેઠેલા વ્યક્તિ જે જીપીએસસીની પેનલમાં બેઠે છે એ બીજે મોક ઇન્ટરવ્યુ કરી આવે છે અને એને પાછું પેનલમાં બેસવા દેવામાં આવે છે અને એને હજી રદ કરવામાં નથી આવી ભરતીને. આ તો કયું મોટું આટલું મોટું કાંડ. એટલે એસટી, એસસી, ઓબીસીના જેટલા પણ ઉમેદવારો છે એની નિરાશા છવાઈ ગઈ છે. એક પર્ટિક્યુલરલી ગુજરાતમાં આ વર્ગ ઉપર અત્યારે ભાજપે તરાપ મારી છે કે એ લોકો છેવાડામાંથી આવે છે, છેવાડામાં જ રહે, આજીવન એ નાના મજૂર જ બની રહે એવો એક ષડયંત્ર છે. આદિવાસી હોય, દલિત સમાજ હોય, એસટી હોય, એસસી હોય, ઓબીસી હોય, આમને ખતમ કરવાનું જે પારસો ભાજપે રચ્યો છે એનો આ પહેલો નમૂનો છે. આમને આ ભરતીમાં પણ રદ કરવી જોઈએ આ ભરતીઓ, અને આવી ભરતી નેક્સ્ટ ટાઈમ પણ આવી રીતે ન થાય એવી ખાતરી ગુજરાતની જનતાને ભાજપ સરકારે આપવી જોઈએ. છેલ્લા 10 વર્ષથી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જે મૌખિક ઇન્ટરવ્યુ રાખવામાં આવે છે, ત્યારે આ મૌખિક ઇન્ટરવ્યુની પ્રથા એ જ્ઞાતિવાદી પ્રથા બની ગઈ છે. જે ભૂતકાળમાં દ્રોણાચાર્ય પ્રથા હતી એ આજે હસમુખ પટેલ પોતે બેસીને દ્રોણાચાર્ય પ્રથા ચલાવી રહ્યા હોય એવું અમને લાગે છે. છેલ્લા 10 વર્ષમાં જેટલી પણ ભરતીઓ કરવામાં આવી છે, તમામ ભરતીઓમાં એસસી, એસટી, ઓબીસીના જેટલા પણ ઉમેદવારો હતા એને સીધી રીતે એમની સાથે હળહળતો અન્યાય આ જીપીએસસીના ચેરમેનો દ્વારા કરવામાં આવ્યો છે. ચોરી અને આ ચોરીની વૃત્તિ બહુ જ ઊંડેથી ઉતરે છે. એ ન ઉતરે એમાં આપણે 2008માં જ્યારે રાઇટ ટુ એજ્યુકેશન લાવ્યા ત્યારે આપણે એક વ્યવસ્થા ગોઠવવાનો પ્રયત્ન કર્યો. એસએમસી, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, સ્કૂલ વ્યવસ્થાપન સમિતિ હોય ને, એ સમિતિના નિયમો છે કે એમાં 12 સભ્યો હોવા જોઈએ ગામની શાળામાં, અને એસએમસીના 12 સભ્યોમાંથી 9 તો વાલી હોવા જોઈએ. એમાં એ ધ્યાન રાખ્યું કે બહેનો પણ હોય એસએમસીનો હિસ્સો, એટલે 50% રેશિયો સ્ત્રીઓનો જળવાયેલો રહે. એનો ઉદ્દેશ્ય શું છે? શાળામાં લગતી નાનામાં નાની બાબતો છે એના ધ્યાનથી જવી જોઈએ. પીટીએમ થવી જોઈએ, પેરેન્ટ્સ ટીચર મીટિંગ થવી જોઈએ, વાલી અને શિક્ષકના સંવાદો થવા જોઈએ. આપણે આખા રાજ્યમાંથી ફરિયાદો સાંભળીએ છીએ કે ફલાણી જગ્યાએ શિક્ષક દારૂ ઢીંચીને આવ્યો, આ જગ્યાએ તો બેન ભણાવવા જતા જ નથી. પણ આ બધું વર્ષોના વર્ષો કેવી રીતે ચાલે છે? આ બધું ન ચાલે, શાળાઓમાં પારદર્શિતા આવે, શિક્ષકો જવાબદાર બને, એમની જવાબદેહી બને, બાળકોને બહુ સારી રીતે ભણાવે, બાળકોની અંદર નીતિના પાઠ ઉતરે, એના માટે તો આપણે એસએમસી બનાવી છે.
પણ શું એસએમસીના વ્યક્તિઓ અથવા એમાં જે લોકો છે એ જવાબદાર છે એના માટે? એસએમસી કાગળ પર શું કામ રહી ગઈ? સ્કૂલ મેનેજમેન્ટ કમિટી હોવા છતાં જો તમારી શાળામાં કરપ્શન થઈ રહ્યું છે, તમારી શાળામાં શિક્ષક મોડા આવે છે, કાં તો આવતા જ નથી, કાં તો શિક્ષકોના અંદરો અંદર અફેર ચાલી રહ્યા છે અને એની અસર બાળકો પર પડી રહી છે, બહુ જ બધા કારણો છે. નાના બાળકો ખૂબ નાની ઉંમરમાં આ બધું શીખે ક્યાંથી છે? એ મા બાપ પાસેથી, ગુરુજનો પાસેથી, આજુબાજુના લોકો પાસેથી શીખી રહ્યા છે. આપણે જે સમાજ છીએ એ આપણા બાળકોમાં પ્રતિબિંબિત થઈએ છીએ. આપણે જે છીએ એ દેખાઈએ છીએ. જામનગર પાસે ઇલેક્શન સમયે મેં ખૂબ નાના નાના બાળકો સાથે વાત કરી હતી. એમાં એક છોકરાએ કહ્યું હતું કે ઇક્કો ગાડી હંકારીશ મોટો થઈને. એના સિવાય એક છોકરો હતો અને મેં એને પ્રશ્ન પૂછ્યો હતો કે મોટા થઈને શું બનીશ? તો એણે કહ્યું હતું કે કામ નથી કરવું, એવું કંઈક કામ જોઈએ છે. તો એને શું કરવું છે? એણે કહ્યું કે હું ડૉક્ટર બનીશ. મેં કહ્યું ડૉક્ટરમાં ત્યારે કામ કરવું પડશે ને? તો કે નહીં. કેમ? તો કે ગામમાં આવે છે ડૉક્ટરે, આવે આંટો મારીને જતો રહે, સરકાર પગાર આપે છે મફતનો. એ પોતાના ગામમાં પીએચસીના ડૉક્ટરને આ રીતે જુએ છે. એ પોતાના ગામની શાળાના શિક્ષકને આ રીતે જુએ છે. એ બેન અને સાહેબ જેને કહે છે એ બંને વર્ગરૂમમાં કે પછી વર્ગની બહાર કયા પ્રકારનું વર્તન એકબીજા સાથે કરે છે એ બાળકે જોઈ રહ્યું છે. અને એ બધી વાતોની અસર એના માનસ પર થઈ રહી છે. મુખ્યમંત્રીએ 28મી એપ્રિલે ઓનલાઈન વર્ચ્યુઅલ વાત કરી હતી ઘણી બધી એસએમસી સાથે, બાળકો સાથે. મુખ્યમંત્રી જ્યારે મુલાકાત કરવાના હોય અથવા વર્ચ્યુઅલી વાત કરવાના હોય ત્યારે બધું જબરદસ્ત ગોઠવાઈ જાય. પ્રાઇમ મિનિસ્ટર આવવાના હતા ત્યારે પેલા ખોખા ઊભા કરીને સ્માર્ટ ક્લાસ તૈયાર કરી દીધો હતો અહીં અમદાવાદ પાસે. પછી ગયા ત્યારે ઉઠાઈ લઈ ગયા હતા આખો ક્લાસ. એ રીતે ઊંઠા તો એ લોકો પ્રાઇમ મિનિસ્ટરને અને ચીફ મિનિસ્ટરને ભણાવી દે. જો કે એમને અંદરથી તો ખબર જ હશે, વર્ષોથી આમાં જ રહ્યા છે ને આમાંથી જ આવ્યા છે બહાર ને આટલે પહોંચ્યા છે, તો એમને ખબર જ છે કે એસએમસી કાગળ પર છે. આપણે 18થી 20 જૂનની વચ્ચે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી શરૂ થવાની છે. કમ્યુનિટી પાર્ટિસિપેશન જેટલું નહીં થાય, લોકો જ્યાં સુધી એ નહીં સમજે કે મારા ગામની શાળા એ મારી પણ જવાબદારી છે, એમની અંદર એ ભાવના નહીં આવે કે મારા ગામના બાળકને મારા ગામની શાળામાં શિક્ષણ કેમ ન મળે. ગામનો એક કહેવાતો પ્રબુદ્ધ વર્ગ અથવા કહેવાતો એ સંપન્ન વર્ગ એ પોતાના બાળકોને ગામની શાળામાં નથી ભણાવતો. ગામની શાળાઓ એ ચોક્કસ વર્ગના અને જાતિના બાળકો માટે ભણવાની જગ્યા રહી ગઈ છે. સામાન્ય માણસ માટે એને 3 સુવિધાઓ તો એને બહુ સ્વાભાવિક રીતે મળવી જોઈએ. એનું મકાનની ચિંતા, એના એજ્યુકેશનની ચિંતા અને હેલ્થની ચિંતા. આ 3 પાછળ ભારતની 80% આબાદી પોતાનું આખું જીવન ખર્ચી નાખે છે. હવે ભારતની 80% આબાદી જ્યારે આ 3 વસ્તુઓની પાછળ આખું જીવન ખર્ચી નાખતી હોય ત્યારે દેશમાં શું ક્રિએટિવ યોગદાન આપવાની? એની પાસે પ્રિવિલેજ જ નથી કે બાકીની બધી સ્થિતિઓ પર એ વિચાર કરે. અને એટલે જ એને મુક્ત કરવાની છે એમાંથી. એણે ચિંતા નથી કરવાની હેલ્થની, એણે ચિંતા નથી કરવાની એજ્યુકેશનની. એને મળવું જોઈએ ને સારું મળવું જોઈએ. એની અપેક્ષામાં આ બધી વ્યવસ્થાઓ છે અને એ બધી વ્યવસ્થાઓ કાગળ પર છે. એટલે આ પ્રકારની પરિસ્થિતિ છે. છેલ્લે વાત કરીએ દેશના દુનિયાના જ એક સમાચારની. જાપાનના કૃષિમંત્રી છે, એમણે એક સ્ટેટમેન્ટ આપ્યું. કૃષિમંત્રીનું નામ છે ટાકુએતો, અને એમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે મેં ચોખાના ભાવ ત્યાં બહુ વધી રહ્યા છે. એમણે કહ્યું કે મેં ચોખા ખરીદ્યા જ નથી, મને તો મારા શુભેચ્છકો ગિફ્ટમાં આપી જાય છે, એટલે મારે કોઈ ચિંતા નથી. ચોખાના વધતા ભાવ પર જ્યારે ત્યાંના ફાર્મ મિનિસ્ટર આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપે છે તો લોકો ત્યાં શું રિએક્ટ કરતા હશે? આપણે ત્યાં પણ એવું જોયું હતું ને કે ડુંગળીના ભાવ પર પ્રશ્ન કરાયો ત્યારે નાણામંત્રી એવો જવાબ આપ્યો કે મેં પ્યાજ નહીં ખાતી. એમણે જે એરોગન્સના એટીટ્યુડ સાથે જે જવાબ આપ્યો હતો મેં પ્યાજ નહીં ખાતી, એના પર આપણે મીમ બનાવ્યા. આપણે મેક્સિમમ એ કરી શક્યા. જાપાનના ફાર્મ મિનિસ્ટરે રિઝાઇન કર્યું છે, એમણે રાજીનામું આપવું પડ્યું છે. આપણે ત્યાં નેતાઓ પર, નેતાઓના દીકરા પર, એટલે એક મંત્રીના દીકરા પર જાહેરમાં મારામારીનો આરોપ લાગે, બીજા મંત્રીના નેતા પર ગનના લાયસન્સનો આરોપ લાગે, ત્રીજા મંત્રીના નેતા પર કરપ્શનનો, મનરેગાના કરપ્શનનો બહુ મોટો આરોપ લાગે, અને એવી તો બહુ લાંબી લાઈન લાગ્યા જ કરે. આ જ ચાલ્યા કરે. એ લોકો વાહિયાતમાં વાહિયાત સ્ટેટમેન્ટ પણ આપી શકે. મંત્રી વિજય શાહ જે મધ્યપ્રદેશના છે તો કર્નલ સોફિયા કુરેશી માટે કંઈ પણ બોલી શકે, અને તોય એ સરકારનો હિસ્સો બનેલો રહે. કંઈ પણ થાય એમને કોઈ જ ફરક ન પડે, એ દેખાય. નેતાઓની નિર્લજ્જતા અને જાડી ચામડી દેખાય, અને તોય આપણે એવું કહીએ કે અમારા નેતાઓ વધારે રાષ્ટ્રવાદી. અને જાપાનનો એ ફાર્મ મિનિસ્ટર જેણે ખાલી ચોખાના એક સ્ટેટમેન્ટ માટે, ને એમાં એવું કહ્યું કે મારા શુભચિંતકો મને ગિફ્ટ કરે છે એટલે મને ચિંતા નથી. એણે કહ્યું કે મને શરમ છે એ વાતની કે જ્યારે મારી પ્રજા ચોખાના આ ભાવના ક્રાઇસિસમાં ઝઝૂમી રહી છે ત્યારે હું આ સ્ટેટમેન્ટ આપી રહ્યો છું ને એટલે હું રિઝાઇન કરી રહ્યો છું. આપણા ફિનાન્સ મિનિસ્ટર તો ડુંગળી ખાતા જ નથી, એટલે એમને ક્યાં ખબર કે ભાવનગરમાં જે ડુંગળીની ખેતી કરે છે એ ખેડૂતને તો 1 રૂપિયો નથી મળી રહ્યો કિલોનો, અને એટલે ફેંકી રહ્યો છે ડુંગળી. એની હાલત તે ડુંગળી ફેંકાતા દ્રશ્યો તમે ખેડૂતને જોયો છે કે શાકભાજી કે ડુંગળી કે કંઈ પણ લઈને આવે અને પછી એ ટામેટાં અને ડુંગળી બધું એ જ્યારે રસ્તા પર આમ ફેંકીને જતો રહે ત્યારે એને શું થતું હશે?
એ તો એની જણસ છે, એ ઉગાડે છે અને તોય એ ફેંકીને જતો રહે છે. એને ગમતું નથી ફેંકવું, પણ એ પાછું લઈને જાય ટ્રેક્ટરમાં તો વધારે ખર્ચો થાય છે. જે લોકો શહેરમાં બેઠા બેઠા આમ કમેન્ટ કરે છે ને કે અમને આપી જાઓ ફેંક્યા વગર, તો એમને ખબર જ નથી કે એપીએમસીમાં કામ કેવી રીતે થાય છે. એમને અંદાજ પણ નથી કે એ ખેડૂત માટે વધારે કપરું છે કે 2 દિવસ એ ટ્રેક્ટર લઈને આવ્યો છે, લાઇનમાં ઊભો રહ્યો છે, હવે એને ભાવ નથી મળી રહ્યો, આટલા ભાવમાં તો એના ટ્રેક્ટરનું ભાડું એ નથી નીકળવાનું, મજૂરી એ નથી નીકળવાની, ઉતરવાની ને પાછા મૂકવાની, એટલે ફેંકીને જાય છે કંટાળીને. એની પાસે રસ્તો જ નથી. જે ખેતી અને ખેડૂતને સમજતા નથી અને જે કિસાનની કદર નથી કરતા, એ કેવી રીતે દેશપ્રેમી, એ વાતનો જવાબ આપણી પાસે નથી. આપણે ત્યાં એક સાયક્લોનનો ખતરો તોડાઈ રહ્યો છે ને એ સાયક્લોનનું નામ શક્તિ હોઈ શકે છે. શ્રીલંકાએ આપેલું નામ છે. અલગ અલગ દેશો આપણા નોર્થ ઇન્ડિયન ઓશનના, ઉત્તર હિન્દ મહાસાગરના જે દેશો છે એ 12 જેટલા દેશો એ અલગ અલગ નામ આપતા હોય છે દર વખતે. આ વખતે શ્રીલંકા એનું નામ આપશે. સાયક્લોનમાં કન્વર્ટ થવાની એની પૂરી સંભાવનાઓ છે. સાયક્લોન, સાયક્લોસ ગ્રીક વર્ડ છે, એના પરથી, એટલે સાપની પેલી ગોળ ગોળ ચક્ર બને, સાપ જે રીતે બેસે એને સાયક્લોસ કહેવાય ને એના પરથી આપણે સાયક્લોન એને કહેતા હોઈએ છીએ વર્ષોથી. એ સંભાવનાઓ એટલે છે અને આ એટલા માટે ખૂબ મહત્વના સમાચાર છે કેમ કે ખેડૂતનો પાક એક બાજુ જ્યારે બરબાદ થઈ રહ્યો છે ત્યારે તમે દેશમાં આવેલા અલગ અલગ સાયક્લોનને જોશો. ઓડિશાનું સુપર સાયક્લોન આવ્યું, એણે 10,000 લોકોને એના પર ખૂબ ભારે અસર થઈ હતી. અમ્ફાન આવ્યું, તાવતે આવ્યું, ફાની આવ્યું, બિપોરજોય આવ્યું, જેટલા સાયક્લોન આવ્યા છે એણે ખૂબ ગંભીર અસરો કરી છે. અને હવે જે સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન હતી એ સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાશે જ એવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. ભારતના હવામાન વિભાગે અધિકારિક પુષ્ટિ નથી કરી. હવામાન નિષ્ણાંત પરેશભાઈ આ વિષય પર શું કહી રહ્યા છે, સાંભળીએ એમને. ગુજરાતની અંદર ફરીથી એક વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે કેમ કે ઘણા દિવસથી ગોવાથી દક્ષિણ પશ્ચિમની અંદર એક વરસાદી સિસ્ટમ બની રહી હતી. એ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું અને અમે ઘણા સમયથી જે અનુમાન લગાવી રહ્યા હતા કે 22 મે આસપાસ આ સિસ્ટમ છે એ લો પ્રેશરમાં પરિવર્તિત થશે, પણ આ સિસ્ટમ છે આજે 21 મે 2025ના રોજ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ચૂકી છે. અત્યારે મજબૂત લો પ્રેશર અરબ સાગરની અંદર બન્યું છે અને ઘણા સમયથી આપણું જે અનુમાન હતું કે આ સિસ્ટમ છે એ થોડી ઘણી પણ જો ઉત્તર પશ્ચિમ અથવા તો પશ્ચિમ દિશામાં લો પ્રેશર બન્યા પછી મૂવમેન્ટ કરે તો અત્યારે અરબ સાગરનું તમામ હવામાન છે એ સાયક્લોન બનવા માટે સાનુકૂળ છે, જેમાં ટેમ્પરેચર, ભેજથી લઈને અનેક પરિબળો છે એ સાયક્લોન બનવા માટે અનુકૂળ દેખાઈ રહ્યા હતા. એટલે આ સિસ્ટમ છે એ પશ્ચિમ દિશા અથવા તો ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે, મૂવમેન્ટ કરે તો સાયક્લોન બનવાની શક્યતાઓ હતી અને એ જ મુજબ હવે આ સિસ્ટમ છે એ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ મૂવમેન્ટ કરે તેવી પૂરી શક્યતાઓ છે. એટલે આગળ જતા આ સિસ્ટમ છે લો પ્રેશરમાંથી મજબૂત થઈ અને ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અને સાયક્લોન પણ બની શકે છે. એટલે સાયક્લોન બનવાના ચાન્સ વધી રહ્યા છે. અરબ સાગરની અંદર જો આ સાયક્લોન બનશે તો શ્રીલંકા દેશ તરફથી આનું નામ આપવામાં આવશે અને આ સાયક્લોનનું નામ હશે શક્તિ. હવે ખાસ કરીને અત્યારે તો અમે સતત આ સિસ્ટમ ઉપર નજર રાખી રહ્યા છીએ. અત્યારે જે પ્રમાણે આની મૂવમેન્ટ દેખાઈ રહી છે, અલગ અલગ મોડેલોની અંદર હજી ઘણા બધા મતાંતર છે કેમ કે અમે જે પ્રમાણે સેટેલાઇટથી આને જે ટ્રેકિંગ કરી રહ્યા છીએ એ મુજબ અલગ અલગ મોડેલો છે, અલગ અલગ એની દિશાઓ બતાવી રહ્યું છે. છતાં પણ અત્યારે સાયક્લોન બને તેવી શક્યતાઓ છે એ વધી રહી છે. એટલે અરબ સાગરની અંદર એક સાયક્લોન બની શકે છે. એ સાયક્લોન બનશે તો એનું નામ હશે શક્તિ અને આ સાયક્લોન બને તો જેવી રીતે ગયા વર્ષે બિપરજોય સાયક્લોન જે ટ્રેક ઉપર ચાલ્યું હતું એ ટ્રેક ઉપર ચાલી શકે છે. એટલે કે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો અથવા તો કચ્છના દરિયાકાંઠા અથવા તો પાકિસ્તાનના દરિયાકાંઠે આ જે શક્તિ સાયક્લોન છે એ ત્યાં નજીક આવી શકે છે. એટલે પાકિસ્તાનથી લઈ અને કચ્છ, સૌરાષ્ટ્ર આ તમામ દરિયાકાંઠા ગમે ત્યારે આ સાયક્લોન છે એ ત્યાં નજીક પહોંચી શકે. જો કે સમય જતા જેમ આ સિસ્ટમ મજબૂત થઈને આગળ ચાલશે એટલે હજુ ઘણી વખત આ સિસ્ટમના ટ્રેક પણ ચેન્જ થશે. એ ટ્રેક ચેન્જ થશે એની પડેપડની માહિતી છે અમે આપના સુધી પહોંચાડતા રહીશું. ખાસ કરીને હવે આ સિસ્ટમ છે એ સાયક્લોનનું સ્વરૂપ લે તેવી શક્યતાઓ વધી રહી છે અને મહત્વની વાત એ પણ છે કે આ સાયક્લોન પર થોડુંક વધુ મજબૂત બનશે કેમ કે સામાન્ય રીતે જે અન્ય સાયક્લોનો હોય છે એ જ્યારે સમુદ્રમાં બનીને આગળ ગતિ કરતા હોય છે એની ગતિ થોડીક વધારે હોય છે, પણ આ એકદમ ધીમી ગતિએ આ સિસ્ટમ ચાલવાની છે. આ જેટલી વધારે ધીમી ગતિથી આ સિસ્ટમ ચાલે એટલું આ સાયક્લોન પણ મજબૂત બને અને આપણે વધારે ખતરો દેખાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે અત્યારે ખાસ આપણે બધા મિત્રોએ એલર્ટ રહેવાનું છે. કોઈ ચિંતામાં નથી આવવાનું, પણ એલર્ટ રહેવાનું છે, સાવધાન રહેવાનું છે, સાવચેત રહેવાનું છે કેમ કે અરબ સાગરની અંદર હવે
એક સાયક્લોન બને તેવી શક્યતાઓ મજબૂત બનતી જાય છે, વધારે શક્યતાઓ દેખાઈ રહી છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.